હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો ફાઇનલી આજે દિવસ આવી ગયો છે, જે દિવસે અમારે સિમલા મનાલી જવાનું તૈયારીઓ છે ને ઓલમોસ્ટ થઈ ગઈ છે. પણ સૌથી મેન આપણે જે થેપલા અને સૂકી ભાજી લઈ જવાની છે ને હું એવું વિચારું છું કે અત્યારમાં જ કરી નાખીએ, એટલે છે ને બપોર પછીનો ટાઈમ છે ને આપણી પાસે રહે. તો હજી નાસ્તો નથી કર્યો કારણ કે નીરવ હજી ઉઠો નથી. ના જો ઠંડા પાણીથી માથું ધોઈને તો અત્યારમાં મને છે ને થોડીક ઠંડી ચડી ગઈ છે. સૌથી પહેલા હું છે ને બટેકા બફવા મૂકી દઉં છું, કારણ કે મને એવું લાગે છે બપોરે છે ને બધાની સૂકી ભાજી જ કરી નાખશું. રાતે જે લઈ જવાના છે નાસ્તા ટ્રેનમાં કરવા માટે તો એમાં સૂકી ભાજી લઈ જવાની, તો એક જ વસ્તુ કરવી પડે. તો સૌથી પહેલા આપણે બટેકા બફવા મૂકી દઈએ. હે ગાઈસ, સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. તો ફાઇનલી આ દિવસ આવી ગયો છે જ્યારે આપણે સિમલા મનાલી નીકળવાનું છે. આજે આપણે 7:15 છે ને સાંજે ટ્રેન છે, તો આપણે જવાનું છે. તો એની પહેલા આપણે બધી ખરીદી તો ઓલમોસ્ટ પતાવી દીધી, પણ તૈયારી બધી કરવાની છે. તો આજે એ તમને બતાવું. મારા અને નીરવના વિચારો કેટલા મળે છે તમે જો. અમે બંને છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ સેમ રીતે કર્યું, તો એના ઉપરથી ખબર પડે છે કે આપણે બે માઇન્ડ મેં ખરખું જ વિચારીશ. તે આવું લોગિંગ નું કર્યું સ્ટાર્ટ. સેમ એવું કીધું કે ફાઇનલી આજે એ દિવસ આવી ગયો છે જ્યારે આપણે સિમલા મનાલી જવાનું છે. તે એ રીતે સ્ટાર્ટિંગ કર્યું, પછી પાછળનું ઓબ્વિયસલી મારું હોય ને પછી તું તારી રીતે બોલ. પણ અમારા બંનેના વિચારો સેમ છે. જો ભલે ચોઈસ ડિફરન્ટ હોય ખાવા પીવાની બધી, પણ જો વિચારો સેમ છે એટલે અમે આરે રહી. તો મેં કીધું નીરવને હમણાં 10 દિવસ બારે કઈ નાસ્તો બાસ્તો નથી બનાવી દેવાનો, તો આજનો ફેવરિટ નાસ્તો આપણે દહીં. જો તળેલી રોટલી નીરવને બહુ એટલે બહુ ભાવે છે, તો આપણે નીરવ માટે સ્પેશિયલી નાસ્તો કરવા બે રીતે ત્યાંથી ઊભી થઈને મેં કીધું નીરવને છે ને તળેલી રોટલી આપું, તો હાલો બધા નાસ્તો કરવા માટે. ઓહો, એ આજે તો તળેલી રોટલી છે આપણી ફેવરિટ. ઓ ચાર બનાવી, એટલી બધી માર ખૂટી જાય. ખૂટી જઈને મેં કીધું હવે 10 દિવસ પાયલને તો શાંતિ છે, એટલે મેં કીધું આજે નીરવ થોડો ખુશ કરી દઈ, તો હું ત્યાં કઈક વસ્તુ લેવી હોય લઈ દે. ખુશ કરું કે ન કરો, તાર લેવી તો તું આમે લઈ લે. હું હાથે લઈ લઈશ, એટલે તાર ખાલી ખોટું હા નથી પાડી દેતો. ચલો હા બસ એમ કહેવાય. ચલો બધાય તળેલી રોટલી ખાવા. પછી જો કાલે રાતના છે આપણે મુઠિયા ઢોકળા અને વઘારેલા વગરના છે ને જાડુ. અને એક જણાએ કોમેન્ટ કરી હતી કે પાયલ દીદી તમે શોપિંગ બંધ કરી દો ને તોય તમારી સોનાની વસ્તુ આવી જાય. તો બેન હું 65,000 ની શોપિંગ નથી કરતી. મારી મેક્સિમમ તમે ગણી લો ને તો 5 થી 8,000 ની શોપિંગ નહીં થઈ હોય. તમે કહો 5-8,000 માં અત્યારે એક નાની બુટ્ટી નથી આવતી, એમાં કેવું સોનું લઉં લ્યો. 65,000 ની શોપિંગ એટલે ઈ લોકો એવું કીધું છે કે પાયલ દીદી તમે આટલી બધી શોપિંગ કરી, એને કરતા કે શોપિંગ ન કરી હોય તો તમારે સોનાની વસ્તુ આવી જાય. તો હું સોનાની વસ્તુ આવત 5,000 માં. મારે હવારમાં ટીચકુ ભાઈ છે ને એના છે ને શૂઝ પહેરીને તૈયાર થઈ ગયો તો સિમલા મનાલી જવા માટે. તો માંડ અમે એના શૂઝ કઢાવ્યા. અત્યારે જો એક્સાઇટેડ થઈ ગયો છે કે આજ તો હું સિમલા મનાલી જઈશ. બોલો નીરવ. જો રોવા મળ્યો. એક્સાઇટેડ નહીં, મને લાગે તું પરાણે લઈ જતી લાગે છે. પરાણે લઈ જાવ તો ઈ ઠંડીનો બાપા આપણું શું થાય. હાલો જો ઈ નથી એને નથી આવું. હાલો અમારે નથી આવું તમારે સિમલા મનાલી. બાય બાય. મને એમ થયું કે આ છેલ્લો દિવસ છે ને તો એક્ટિવાની જરૂર નહીં પડે. આપણે જો સૌથી છેલ્લે ઘરમાં રાખી દીધી, ઉઠાડી દીધી. પણ મારી મમ્મી કે રોટલીનો છે ને લોટ તું છે ને દળાય, સોરી રોટલીનો શું કહેવાય, ઘઉં દળાય, લોટ નહીં. તમે લોકો કોમેન્ટ કરો એની પહેલા ક્લિયર કહી દો, તો આપણે પાછી ગાડી કાઢવી પડશે. એટલે ફટાફટ આપણે ગાડી કાઢીએ. પાયલ આવી હેરસ્ટાઈલ લઈને જા, જોરદાર લાગી. લોકો વાહ વાહ કરશે કે વાહ. આવી જ હેરસ્ટાઈલ લઈને જવાની. જો આજ આપણે હેર ડ્રાયર નથી માર્યું, એટલે હવે જેવા વાળ રહે એવા લઈને આપણે જવાનું. આનથી હજી ખરાબ કંઈક કર ને કાક, આમ ભૂતડી બની જાય ને કાક. તું છે ને એમ કર કે મારા વાળ પાછળ છે ને 5-6 લાખનો ખર્ચો કર, એટલે મસ્ત મારા વાળ થઈ જાય. નહીં આ હારા જ લાગે છે. આપણે કાંઈ 5-6 હજાર નો નથી કરવો. ના વાળ તો બહુ ખરાબ છે, કેમ કે મારો હેર ગ્રોથ ઓછો છે, એટલે નીરવને સ્ટ્રેટનિંગ ને એવા બધા વાળ બહુ ગમે. પણ હું તો એવા ચાળા ન કરું, કેમ કે એક તો વાળ એટલા એવા છે ને એમાં થોડા ઘણા વહી ગયા તો ટકો થઈ જાય. નીરવ જાડુ તાર પાસે કોઈ દી 5-6 હજાર કે 500 ની વાત જ ન હોય ને 5-6 લાખ ની જ વાત હોય ને. મને ખબર હોય તું કરાય તો દેવાનું હોય, તો પછી ફેંકા મારવા તો નાના હું કામ મારા, મોટા જ મારા લાખો કરોડોમાં જ મરાય, હજારોમાં હું મારવા. આવે ઉત્તરાયણ આવે કા? હા ઉત્તરાયણ આવે તો થોડાક વીટાઈ જાય તો દોરી તો ન લેવી એટલીસ્ટ. સાચી વાત છે. ઉત્તરાયણમાં આપણે હસવું નહીં જાડુ. અરે એ તો બહુ મોટી ખોટ ગઈ છે આપડી. કોને ખબર હોય હોતે કા? હા હોય. અને કોને ખબર કે આપણે રસ્તામાં પતંગ ચગાવી. ત્યાં પતંગ ચગાવું છું. હા ચગાવી આપણે ત્યાં ઉતરાયણ. તો આપણા બટેકા છે ને એની છાલે જો મેં ઉતારી નાખી છે, કારણ કે થોડા ઠંડા પડવા દીધા ને પછી છાલ ઉતારી નાખી. તો હવે ટમેટો મરચી સુધારીને સૌથી પહેલા છે ને આપણે સૂકી ભાજી વઘારી નાખશું, પછી રોટલીનો લોટ બાંધશું, પછી થેપલાનો લોટ બાંધી નાખશું. અને આજે મારા વાળ બાળ ને એવા છે ને તો ઇગ્નોર કરી દેજો એ બધી વાતને, કારણ કે આ ઉપર નથી જવું, કેમ કે આજુ તૈયાર થઈને નથી આવી, એમને મજા આવી. જો આપણી સૂકી ભાજી થઈ ગઈ છે, રોટલીનો લોટ બાંધ્યો ને ત્યાં ખબર પડી કે લોટ નીરવ છે ને મૂકી આવ્યો છે દળાવવા માટે. આવે ને પછી થેપલાનો લોટ બંધાય, કારણ કે લોટ છે ને હાવ બધો પતી ગયો છે. હવે આપણે રોટલી માંડી. તો અહીંયા જો થેપલા માટેની તૈયારી થઈ છે. જો આટલી કોથમીર છે, પછી આ મેથી સુધારાઈ છે, અહીંયામાં જો લીલું લસણ ને મરચી ને એવું બધું જો મમ્મી કટરથી કાપે છે. આ લોકો આવું બધું કટિંગ કરે ને ત્યાં સુધી છે ને આપણે આટલા લોટની રોટલી બનાવી નાખી ફટોફટ. મેડમ હવે મોડું થાય. જો હાલો ફટાફટ થેપલા અને રોટલી જે બનાવ્યું બનાવો, ટ્રેન આવી ગઈ છે આપણી. રોટ
થેપલા છે ને બનાવવા એટલે લોટ એકદમ બાંધ્યો હજી તો. એ વાત હજી કાચો લોટ લઈ જવો પડશે કા? ના હજી તો વાર છે, હજી તો 12 થયા છે એટલે 5 વાગ્યા સુધીમાં તો બની જાય. 10 વાર થેપલા બની જાય. 10 વાર નહીં, ખાલી આપણે 2 વાર જ બનાવવાના છે. હા વાંધો નહીં, હમણાં થેપલા બનાવવા માંડ્યા. તો વાંધો નહીં. જાડુ જો અહીંયા રોટલી કરે છે, સૂકી ભાજી બની ગઈ એમ ને? સૂકી ભાજી બનાવી નાખી હો. તો વાંધો નહીં, ફટાફટ તૈયારી કરો, 5 વાગે પછી ટ્રેનમાં બેસી જઈએ. હા હાલો ફટોફટ. તો મમ્મીને ઈ છે ને હમણાં જ હરિદ્વાર જઈને બધી આવ્યા છે, તો મમ્મીની એની શિખામણ દેશ, મારા નણંદને ઈ સિમના મનાલી જે આવ્યા છે, તો ઈ લોકો ઈ શિખામણ દેશ, એટલે આપણે બધી શિખામણ હારે લઈને જવાની છે. મેન બધાય તમે કોમેન્ટમાં કીધું છે કે પાણી મમ્મી કે તમારું જ્યાં સુધી અહીંયાનું પતે નહીં ત્યાં સુધી કે પાણી રાખજો, ફેંકતા નહીં. તો પાણી ફેંકશું નહીં, ખાલી પાણી પીવાય જાય ને બોટલ ફેંકી દેવું એવી લઈને જાય. જો આપણે આખી કાથરોડ ભરીને લોટ બાંધી છે, કારણ કે રાતનો લોટ બાંધી નાખવો છે, એટલે રાતના થેપલા પછી કરી નાખશે. રોંઢા જવાના આપણે અત્યારે હમણાં થોડીક વારમાં કરી નાખશું. કદાચ તમારે સિમલા મનાલી જવાનું હોય કે કદાચ ફોરેન જવાનું, યા તો ફોરેન કાયમ માટે જવાનું હોય, પણ આપણા મમ્મી એક વસ્તુ ન બોલે કે રોટલીનો લોટ તો એને ટાઈમે દળાય, આ કરી દે. મમ્મીના કામ ન ઘટે, તો મમ્મીના કામ છે ને બધા આપણે પતાવી દીધા છે. અને જે રોટલીનો લોટ માટે જવાનું હતું ને, તો આપણે એક ઘઉં આપણે મૂકેવા છીએ, જાડુ ને હું પાર્લરમાં મૂકેવો છે. ફાઇનલી આપણું જો જે એડિટિંગ બાકી છે ને બધું પતાવીને જવાનું છે, કારણ કે 10 દિવસ હું અહીંયા નથી, એટલે 10 દિવસ આપણે ત્યાં હશું, ત્યાં બહુ ચાન્સ નહીં મળે કે આપણે એડિટિંગ કરીએ. એટલે ઘણું ખરું જે મેજર એડિટિંગ છે ને એ હું અહીંયાથી પતાવીને જવાનો છું, તો ફટાફટ એડિટમાં લાગે, કારણ કે આપણી પાસે 5 વાગ્યા સુધીનો સમય છે. તો વાગ્યા છે બપોરના 1:30 અને આપણે નાઈ ધોઈને જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે. ને જાડુ અત્યારે શું બનાવે છે? થેપલા બનાવું છું. નીરવ કે મારે રોટલી નથી ખાવી, થેપલા ખાવા છે, એટલે નીરવ માટે થેપલા કરી છે ને આમે એમાં લઈ જવાના છે ને, એ થેપલા કરવાના. જો લોટ કેટલો બાંધ્યો છે, આખો છે ને કાથરોટમાં હવાનો નહીં, તો આ મોટું લેવું પડ્યું, કારણ કે રાતનો લોટ બાંધ્યો છે. નીરવ કે મારા છે ને 10 ગણજો એક ટાઈમ ના, એટલે એના માટે એટલો લોટ બાંધ્યો છે મેં. ટૂંકમાં આજે રાતે ટ્રેનમાં અમારે થેપલા ખાવાના છે ને, જે વધે ને કાલ સવારે ચાલી જાય, એટલે છે ને જાડુ અત્યારથી થેપલા બનાવવાનું ચાલુ કરી દીધા છે. અને મેં કીધું તું થેપલા બનાવી છે તો બપોરના બનાવી નાખજો, એટલે બપોરે તે ટેસ્ટિંગ કરી લો, કારણ કે સૂકી ભાજી તો બની ગઈ છે, તો સૂકી ભાજી થેપલા આપણે ચાખી લઈએ. જાડુ હવે કેટલી વાર છે થેપલાની, હવે હું છે ને વાટ જોઈ જોઈને કંટાળી ગયો. ફટાફટ થેપલા બનાવો મેડમ. નીરવ 1 સેકન્ડ પછી આવે અને કેવું વાટ જોઈ કંટાળી ગયો. 1 સેકન્ડમાં કેમ બની જાય? તો જો ફાઇનલી છે ને આપણું પહેલું થેપલું બની ગયું છે, અને નીરવ ટેસ્ટિંગ કરશે કેવું થયું છે, કારણ કે આપણે આવા થેપલાના છે ને થપ્પા લઈ જવાના છે. થપ્પા લઈ જ જવા પડશે, કારણ કે હું તારી હારે છું. નીરવ સ્પેશિયલી છે ને આમ કે મારે બધી વસ્તુ હાલે, અને આમ છે ને કે મારે આ ખાવું, ઓલું ખાવું, ફલાણું ખાવું, ઢીકડું ખાવું, બોલો એવું કરે છે અત્યારે. ભાઈ 10 ટાઈમ ને 10 દિવસનું અમારે છે ને બહાર જમવાનું છે, તો એમાં એકાદું ટક ઘરનો મળીએ તો હું જોઈ. અને થેપલા તો આપણા હોટ ફેવરિટ છે, ગમે ત્યાં જઈને આપણે થેપલા સૂકી ભાજી મળી હોય ને, તો આપણે એક ટાણું છે ને એક્સટેન્ડ કરી દે, ભાઈ આ ટાણા નહીં તું કરી નાખજે. જો ગરમા ગરમ થેપલા આવી ગયા છે, સૂકી ભાજી આવી ગઈ છે, અથાણું આવી ગયું છે. આ બધું છે ને અમારે રાતે ખાવા માટે લીધું છે, પણ આપણે અત્યારે જ ચાલુ કરી દીધું કે આપણે અત્યારથી જ ખાવા માંડવાનું છે. આમ ક્યારનો ઉતાવળ કરાવતો તો, જો બીજું થેપલું બની ગયું તો જેને પેલું થેપલું ખાધું નથી, બોલો ક્યારનો મન કે હજી બની ગયું. પણ તું તો 50 થેપલા બનાવી લે, એમ થોડો ખાઈ લો. હું 50 ખાઈ જાય એમ જ છો, પછી ફરીથી લોટ બાંધવાનો, એટલે આપણે મનાલીની ટ્રેન વહી જાય, પણ આપણે થેપલા જ બનાવવા રાખવાના. કાઈ નહીં, મનાલીની ટ્રેન ચુકાઈ જાય, આપણે ઘરે થેપલા ખાવું બીજું. હા 10 દિવસ સુધી થેપલા. જો મમ્મી ને પાયલ ને અંકિતા ને બધા લોકો ધબધબાટી બોલાવે છે થેપલા વાજો. મમ્મી આખું ઘરના થેપલા બનાવી લેવાના ને ક્યાંક? ના આખા ઘરના નથી બનાવવાના, લોટ બંધાઈ ગયો છે આખા ઘરનો, પણ બનાવવાના છે તમારા બેના. તો આવું છે તમારે સિમલા મનાલી? ના તમે ફરી આવો ને, હવે અમે ન જઈ શકીએ. હું કેવું મેડમ? કાઈ નહીં, જો 2 લોટી મૂકી દીધી છે આપણે. રજનીકાંતની સ્પીડે છે ને થેપલા બનાવી નાખવાના. ઓહો લેડીઝ રજનીકાંત. હા લેડીઝ રજનીકાંત. તો અત્યારે વાગ્યા છે 2:45 અને અત્યારે જો થેપલા આપડા બની ગયા છે, ને હવે છે ને આપણે જે પેકિંગ તો ઓલમોસ્ટ થઈ ગયું હતું, પણ ઈનો ને જલજીરા ને એવી બધી વસ્તુ લેવાની બાકી હતી ને, તો ઈ તે આપણે બેગ ની અંદર પેક કરી દીધું છે. અને હવે આપણે બેગ ની ચેન બંધ કરી દીધી છે, ને હવે છે ને આપણે કાંઈ પેકિંગ બાકી નથી રહેતું. તો 2:45 તો ઓલમોસ્ટ થઈ ગયા છે. તો હવે છે ને આપણે રૂમ એકદમ ચકાચક કરી દઈએ, એટલે 10 દિવસ પછી જયારે આપણે આવીને તો આપણે એ મહેનત કઈ રહે નહીં. એટલે હવે આપણે રૂમ સાફ કરીને પછી તૈયાર થાવું અને પછી આપણે નીકળી જાવું. મને એવું હતું કે વહેલા નવરા થઈ જાઉં તો 2-3 કલાક સુઈ જાય, એટલે રાતે જાગવું હોય ને તો સારું રહે, પણ હવે કઈ હુવાનો તો ટાઈમ નહીં રહે, તો આપણે કઈ નહીં ફટોફટ બધા કામ પતાવવા માંડીએ. તો નેલ્સ જયારે કરાવીને ત્યારે તો બહુ ગમે, પણ પછી જયારે નીકાળવાના હોય ને ત્યારે એટલી વાર લાગે ને, તો છેલ્લા પોણી કલાકથી જો હું નેલ્સ નીકાળું છું. જો કે મેં જેલ પોલિશ જ કરાવી હતી, પણ મને નહોતી ખબર કે જેલ પોલિશ નીકળતા પણ આટલી બધી વાર લાગશે. તો જો હજી થોડીક નીકળી છે ને થોડીક રહી છે. હવે જો નીકળશે તો ઠીક, અધરવાઇઝ છે ને આપણે એટલા નખ જ કાપી નાખશું. જો કે એક્સટેન્શન કરતા તો મને જેલ પોલિશ ગમી,
કારણ કે એ છે ને ભરાતી નથી. અને એક્સટેન્શનમાં હું થાય થોડોક ટાઈમ થાય ને એટલે આપણા નખ વધતા જાય ને તો એક્સટેન્શન કરવું હોય ને તો તમે માથું ઓળો કે ગમે એ કામ કરો તો એમાં બહુ ભરાઈ કરે, પણ કઈ વાંધો નહીં. તો આપણે જેલ પોલિસ નો એક્સપિરિયન્સ સારો થયો છે તો સેકન્ડ ટાઈમ પણ આપણે જેલ પોલિસ કરાવશું, પણ અત્યારે તો કઈ કરાવવાની જરૂર નથી કેમ કે ત્યાં કઈ આપણા દેખાવાના નથી નેલ, કેમ કે હાથના મોજા પહેરી લેવાના છે એટલે. તો હવે બીજી વાર આપણે આવીને પછી કરાવશું શ્યોર. તો ફાઇનલી જો આપણે રૂમ બૂમ સાફ થઈ ગઈ છે. જો અમારા બંનેનો સામાન છે, એક સુટકેસ આ છે નીરવની અને આ છે મારી ઉપર બંનેના સ્વેટર છે જે બંને છે ને પહેરી લેવું, અને આ છે મારું પર્સ જે આપણે સાથે કેરી કરશું. આની અંદર છે ને ઉલટીની દવા છે અને બીજી ઘણી બધી દવા અને ચોકલેટ ને એવું બધું રાખ્યું છે, બીજું કાંઈ એટલે કાંઈ વસ્તુ આની અંદર નથી. અને જો આ રૂમ પણ આપણે સાફ મસ્ત મજાનો કરી નાખ્યો છે. તો તમે ઘણા બધા લોકોએ મને પૂછ્યું હતું કે તમે કઈ કાજલ યુઝ કરો છો, તો હું છે ને પ્લમ ની કાજલ યુઝ કરું છું. એ થોડીક સારી આવે છે કારણ કે છે ને એટલી બધી નથી રહેલાતી. મેં બીજી બધી કાજલ યુઝ કરીને એના કરતા તો બેટર છે પ્લમ ની. અને હું છે ને બધા રિવ્યુ જોઈ અને ઘણા બધા છે ને પછી જ કાજલ મગાવું, કારણ કે કાજલ છે ને મારે કાયમી વાપરવાની હોય ને તો આપણને રેલાતી ન હોય ને તો એનાથી ફાયદો એ થાય કે મોઢું છે ને થોડુંક સારું રહે. બાકી જો રેલાતી હોય ને તો આખું મોઢું કાળું થઈ જાય અને ઘડીએ પડે કાજલ જ લગાવવી પડે. તો પ્લમ ની છે ને થોડી ખારી કાજલ આવે. તો મમ્મી નીરવ ને એવું કે છે કે રાતે તને ઠંડી બંડી વાય ને તો ગભરાવા નહીં, અને મમ્મી એટલે વસ્તુ આરે આપી છે કપૂર બાંધીને ઊંઘ્યા કરજો એટલે શ્વાસ પૂરો લેવાય, કેમ કે બહુ ઠંડી ને એવું હોય ને બરફ ને પડે અને આપણે એવા વાતાવરણમાં નથી રહ્યા એટલે કેવું પડે અને અમને અનુભવ થઈ ગયો છે. મમ્મી ની છે ને હરિદ્વાર ની જઈને હમણાં જ આવ્યા છે એટલે મમ્મી ને બધી ખબર છે. અને આપણે જે રૂટ લાગે ને મમ્મી ને ઓલમોસ્ટ ઈ જ રૂટ લાગતો હતો ને મમ્મી, યમનોત્રી ને બધી. અને યમનોત્રીમાં તો ઈ રીતે જ હતું, હિમ વર્ષે સામે પહાડ જોઈને તે બરફ નો જ હતો અને એટલી જ ઠંડી હતી કે શ્વાસ નો લઈ શકતા હતા. એટલે એમ અને મારી મમ્મી ઈ પર્વત છે ને રોજ નો તળવાર ચડતા ને દણવાર ઉતરતા દોડે પર્વત ઉપર. એક વાર તો ચડી ગયા, હવે નો ચડાય. અને મમ્મી ને શું કહેવાય આંખમાં હજી એવું જ છે કે નીરવ હજી આવડો જ છે, મને બધી શિખામણ આપે છે કે બારીની બાર ડોકા નો કાઢતો. મેં કીધું અમારે 3 ટાયર એસી છે ને તેમાં બારી ખુલશે જ નહીં. એ મમ્મી ઈ કહેતા હતા કે રાતે તો ઠંડી માં તો બીતો નહીં. તો હું ઈ પૂછું છું મમ્મી કે તો કરવાનું હું એટલે એમ કે દીવાન નહીં બસ જી કરવાની તારે જોવાનું પણ દીવાન નહીં. ના શ્વાસ નો લઈ શકે તો એમ થાય કે ભાઈ આ કેમ મને આમ થાય છે ગભરામણ જેવું. એટલે આ વસ્તુ અમે આરે આપી છે ને કે એમ તમારે ઊંઘ્યા કરવાની કપૂર. મમ્મી હવે મારા લગ્ન થઈ ગયો એવડો છે હું. ભલન થઈ ગયા. પણ માં માટે દીકરો હંમેશા નાનો જ હોય, નાનો બાવલો જ હોય, નીવ જેવડો છો તો એને મમ્મી. લગ્ન થઈ ગયા પણ કે દીકરો થોડો હાલો તો તમે હાલો હાલો હારે જવું પડે પણ હવે આયરો આવશે ઘરના એટલે ન હોવાય. ઘરના આવું તો પછી હું હલવાઈ જાઉં ને આપી ભેગા છે હોય સારું છે તમે બે અલગ અલગ રહો. મમ્મી ની એની ટ્રીપ માં રહ્યો, હવે આપણો વારો, આપણે આપણી ટ્રીપ મારી આવી. આપણી ટ્રીપ તો જો પપ્પા હોતન આવી ગયા છે ને પપ્પા. હાલો હવે કેટલી વાર છે? પપ્પા તમારે કઈ દેવાની છે શિખામણ નીરવ ને ના ના ઠંડી બંડીમાં? બારી પા બહુ નો બેહવું, ધ્યાન રાખવાનું. ડોકા નો કાઢવા. આ ડોકા નો કાઢો, વચ્ચે બેહવું. અને એ નથી કેવું કે ટ્રેન વાળાને કહી દેજો ધીમે હકાવે, ફાસમ ફાસ નહીં. ના ના એ તો આપતા છે. તો ફાઇનલી છે ને અમારો સામાન બામાન પેક થઈ ગયો છે ને 5 ને 5 થઈ ગઈ છે. આપણે 5:15 થી 5:30 વચ્ચે છે ને સ્ટેશન જવા માટે નીકળવાનું છે. જાડો રેડી બધું? બધું રેડી છે, ઓલ ડન. ઓલ ડન થઈ ગયું. સામાન એ બધો રેડી છે. આમાં જે બહાર તમને આ ઠેલીઓ દેખાય છે એમાં સ્વેટર છે, એ બધા હમણાં પહેરી લેવાના છે. એટલે સ્વેટર આપણે છે ને બેગમાં સાચવવાની હે ને જાડુ? એમ જ હોય ને, બેગમાં જગ્યા અડધી રોકી લે નાખીને તો ટોટલ અમારી પાસે છે 2 ટ્રોલી બેગ ને 1 હેન્ડ બેગ. એટલે આપણે 3 વસ્તુ લઈ જવાની છે જાડુ. અને એક નાસ્તાનો થેલો હોતન છે થેપલાનો ને એનો. ઈ તો લઈ જ જાવ પડે, એના વગર તો મજા નહીં આવે. આજ રાતે આપણે ખાવા થશે ને વધે નહીં બધું, કાલ સવારે થેપલા ખાવા થશે. ગુજરાતીઓ છે ને થેપલા વગર અધૂરા છે હે ને જાડુ? ઈ તો એમ જ હોય ને. જાડુ એક્સાઇટેડ ઓર નોટ? બહુ એટલે બહુ એક્સાઇટેડ છું ને નર્વસ ઈ માટે છું કે બધાએ બહુ એટલે બહુ કીધું છે કે ત્યાં બહુ ઠંડી હશે, તો ઠંડીના કારણે થોડીક નર્વસનેસ છે મને. કાંઈ વાંધો નહીં, જેલી લેવું ઠંડી બસ. અને તમારે લોકોને રોજે રોજ વ્લોગ જોવાના છે, મોજ કરવાની, તમને અમે મોજ કરવાના છે છેલ્લાની આવનાર 10 દિવસ. ટીચકો જો અત્યારે દૂધ પીએ. ટીચકો તારે આવું છે? હાલ ફટાફટ ટ્રેનમાં બેસી જાજે. તારી ટિકિટ તો નથી, તું ટોયલેટમાં વહી જાય, ટીટી આવે ને એટલે. હે આવું છે તારે? ફાઇનલી જો હવે જઈએ છીએ તો સૌથી પહેલા આપણે બધાને પગે લાગી લઈ. ચાલો મમ્મી આવજો હવે. જો તું જાશો ને એટલે જો ટીચકો રોવા હોતે મેડોસ કાવમી. ટીચકુને ઈ લાગે છે બીક કે હવે હું કરશું, કેમ કે એને ખબર છે કે મામા મામી વગર ફેરવશે કોઈ નહીં, ના મુલાવશે કોઈ નહીં. તો હવે જવાનો ટાઈમ થઈ ગયો છે જાડુ, નીકળવું છે ને હવે નીકળી. હાલો 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 પપ્પા હાલો મમ્મી. આવું છે તમારે? ના ના તમે ફરી આવો. થોડો કેવો બોલે તમારી મમ્મી રોવા હોતે. મમ્મી મારી વિદાય નથી થતી હો. એ લે એમ તો થાય ને કામ મમ્મી 10 દિવસ છોકરા વગર. મમ્મી પોતે ફરવા જતા હતા ને તોય રોવે છે, ને અમે ફરવા જઈએ છીએ ને તોય રોવે. જો એટલે જો કે મમ્મી લેતા જઈએ. હાલો મમ્મી રોવા ન હોય, એમાં દાંત કાઢવાનો હોય. જો મમ્મી ઇમોશનલ છે એટલે રોવા મળ્યા છે. તો હાલો ફટાફટ નીકળીએ. જો અમુક માણસોને આવવાનું ન હોય ને તો ઈ જો તૈયાર થઈને આવી જાય. કેડી
હું જેટલો તૈયાર નથી એટલો તું તૈયાર થઈ ગયો છો. એટલે મારે આવવાનું છે, આ બેગ બધું મૂક્યું તો ખરા અંદર. કોકની બેગ મુકાવો એટલે એનો મતલબ આવવાનું એવું જરૂરી નથી. એટલે હાય કે રાખ ને, જો ટીચકુભાઈ આવી ગયા. જો ટીચકુભાઈ આવી ગયા છે. ટીચકુભાઈ રોવા મેળા. ટીચકુભાઈ દુઃખ થયું કે આ 10 દિવસ ગાયબ થઈ જવાના છે ને જાડુ. ટીચકુભાઈ ને કે ખોટ જાય, મને કોઈ ગાડીમાં નહીં લઈ જાય અને મને કોઈ ઉતકાઈ નહીં મરાવે, એટલે ટીચકુભાઈ બહુ રોવે છે. કઈ નહીં, હાલો અંકિતા આવજો. બાય બાય. 10 દિવસ પછી મળે. હાલો મમ્મી. હા ફરી આવો શાંતિ. ચલો કેડી. હાલો. અરે તારી એમ આવવાના. હાલો પપ્પા. તો ટીચકુભાઈ એટલે રોવે છે કે હવે આવી રીતે કોઈ મને નહીં ઉલાડે, કારણ કે નીરવ એકલો છે ને આખો દિવસ એને બતાવે ને એટલે બહુ મજા આવે. જો તરત છાનો રહી ગયો. સામાન બામાન લોડ કરીને આ બધાય જો મને મૂકીને વયા જાય છે. નીરવભાઈ આવું કરવાનું યાર. હાવ રિક્ષામાં નો હમા ભાઈ તું રે આગળ. આ બહુ એક્ટિવા લઈને આવું પણ સિમલા મને એક્ટિવા લઈને આવું છે. તું હાલ તમ તારે. ભાભી મને લઈ જાવ ને, આવું એના કરો છો માટે યાર. તમારે લગ્ન કરવા પડે. અમે કપલમાં જઈશ, લગ્ન કરી લ્યો એટલે લઈ જાય. બોલો, પણ ઈ તો પેલા કીધું હોત તો ઈ કરી નાખાતું. પહેલાથી તમને ખબર જ હતી, ટિકિટ તો ક્યારની બુક થઈ ગઈ હતી. અને દિલ્હી સુધી તો લઈ જાવ. હા દિલ્હી સુધી તો લઈ જાવ. કઈ નહીં તો. બાબુ માં લગ્ન કરાવી નાખો ને તો આપ લોકો વાર વયો જાઉં. પેલા કીધું હોત તો લગ્ન કરાવી દે તો બીજી વાર આવશે ભેગા. બીજું હું, હજી તું નાનો છો, હજી કામ કર. એવું છે. તું છે ને ટ્રેનના ડબ્બામાં નથી સમાતો એવડો છો. કાઈ નહીં, હારું હાલો લોકોને મૂકી આવી. હાલો હાલો બાપુ મૂકી આવો બધાને. હાલો બાપુજી. હાલો આવજો. હાલો પપ્પા. હાલો. જો દોસ્તી ને ભાઈબંધી ને ભાઈ કેવાય ની તમને બતાવું. જો આને આવવાનું નથી ને તોય જો એક્ટિવા લઈને કાળુપુર સ્ટેશન સુધી અમને મૂકવા આવે ઈ મોટી વાત છે. જો આવા ભાઈબંધો પાડજો દિવસમાં. જો કે મારા કાકાના છોકરો છે પણ ભાઈબંધી વિશેષ છે ભાઈ. જો તો જાડુ અને હું છે ને સ્ટેશન જવા માટે નીકળી ગયા. જાડો બધો સામાન ને બધું આવી ગયું ને. બધું સામાન યાદ કરીને બધુંય નાખી દીધું છે અને બધાયથી બધું મમ્મી યાદ કરીને એલચી ને કપૂર ને બધું યાદ કરીને નખાયું છે. ઈ કે તમને ન્યાય કે આમ થાય તેમ થાય ને એમ કરીને બધું નખાઈ દીધું, કારણ કે હમણાં જઈને આવ્યા ને એટલે એમને બધી ખબર હતી. અને મમ્મી ઇમોશનલ થઈ ગયા કા. તો બધા ઇમોશનલ થઈ જાય અને સૌથી વધુ ટીચકુન જોઈને ઇમોશનલ થઈ ગયા, કારણ કે હવે ટીચકુ રમાડવા નહીં મળે. હવે વિડીયો કોલ થી રમાડશું, બાકી આમ તો જોવા નહીં મળે 10 દિવસ. અને અમે જો એક બેગ અહીંયા મૂકી દીધી, બીજી બેગ અહીંયા અને ત્રીજી મારી બેગ અહીંયા મૂકી દીધી અને નાસ્તો અહીંયા મૂકી દીધું. બધું હમાઈ ગયું ને. બધું હમાઈ ગયું છે અને અમે ઓછી બેગ એટલે કરીને મોટી બેગ ભલે છે પણ ઓછી એટલે છે કે હાચવવામાં છે ને બહુ ઓલું ન થાય, બાકી છે ને ગણવામાં જ રહી. આ થેલું ક્યાં ગયું, આ થેલું ક્યાં ગયું. ટોટલ અમે છે ને 3 કપલ જઈએ છીએ સિમલા ને મનાલી. તો અત્યારે અમે એક કપલ તો આ ગાડીમાં જઈએ અને બીજા 2 કપલ છે ને બીજી રિક્ષામાં છે ને કાળુપુર સ્ટેશને પહોંચે છે. તો ત્યાં આપણે મળીએ બધા. ફાઇનલી જો અમે સ્ટેશને છે ને પહોંચી ગયા છે. સામાન બમાન બધો રિક્ષામાંથી ઉતારી દીધો. જાડુ કેમ ઘરે ગઈ છો? આ સીડી તમે જો, આ સુટકેસ લઈને ચડવાનું છે તો ઘારાએ જ જઈને બધાઈ લ્યો. ઘરે નો જવાનું. અમુક માણસો આવ્યા છે ને પિચકાઈ દેવાના હોય. મને હવે ખબર પડી બિચારા મારા દેર બહુ સારા છે. જો આ સુટકેસ પાડવા માટે આવ્યા છે. હવે ખોટા વખાણ કરશે કાંઈક. ખોટા ખોટા ના પડતા હતી કે નતો આવું રહેવા જો લઈ જાવ છે નહીં મને, અને અત્યારે લઈને આવું કરે છે. મેં ના એક કોઈ વાર નથી પાડી. મેં ખાલી છે ને એટલું કીધું કે તમે લગ્ન કરી લ્યો એટલે તમને લઈ જાવું. લ્યો ભાઈ તું લગન કરી લે ફટાફટ. ઓકે હાલો લગ્ન કરતો ઉભા રહ્યો 5 જા તો લગન કરતો આય. જો ભાઈ બીજું કપલ આવી ગયું છે ને. આ બધા જો હરક પોદડો. એ આ જો મને લાગે તમે અત્યારે મનાલી પહોંચી ગયા છો. હું કેવું ભણા ધડપડાટી બોલાવવાની. જો આ બધા ધડપડાટી બોલાવે એવા જ છે. કેવી ભી પડે છે બેયને. મને ખબર જ નથી આ સીડીઓ વાળું પ્લેટફોર્મ છે, નકર આવત જ નહીં. કાનાભાઈ એવું કહે છે કે મને નહોતી ખબર કે આવું છે, બાકી કે હું આવત જ નહીં. અમે કાનાભાઈને કીધું હતું કે તમે રેવા દો ખોટો ધક્કો ખાવામાં, પણ તમારે જ આવું. કાંઈ વાંધો નહીં, થોડીક સેવા કરી લેજો. એ વાત સાચી છે. ભાભી તમ તાર આવીને છે ને સેન્ડવિચ ખવડાવી દે. લે બસ પતાઈ ગયું. બધા પાસે ખાલી સામાન જો તમે દુનિયાભરનો બધા સામાન લઈને આવ્યા. એમ લાગે છે સિમલા મનાલી આ બધા રોકાઈ જવાના છે. કાંઈ રોકાવું નથી. 10 દિવસમાં હાલ છે તો મહિનો રોકાવાનું હોય તો કેટલી વસ્તુ લઈ જવી પડે. આપણે રોકાવું નથી, ત્યાં જવું છે ફરવા પણ પાછું તો ઘરે જવું. અમારે અત્યારે છે ને 9 નંબરના પ્લેટફોર્મ ઉપર જવાનું છે. ત્યાં અમારી ગાડી આવવાની છે. જો અમારી યારે ત્રીજું કપલ એ જોઈન્ટ થઈ ગયું છે. અરે ભાઈ તું તો સ્વિટરલેન્ડ જવાનું એમ તૈયાર થઈને આવ્યો ભાઈ. ના તો જો ભાઈ બધા ઠેલા દબાઈને લીધા છો. બાકી જો અમારી ટ્રેન છે ને 7:15 ની છે ને અમે બધા જો 5:45 વાગે પહોંચી ગયા છે. જો ટ્રેન અહીંયા જ છે પણ દરવાજા બંધ છે ને એટલે કોઈ અંદર ગયા નથી. પણ હમણાં લગભગ છે ને થોડી વારમાં દરવાજા ખુલશે એટલે પછી અંદર જઈને બેસું. ત્યાં સુધી જો અહીંયા વાતુના વડા કરવાના છે. તો ફાઇનલી જો ટ્રેનના દરવાજા ખુલી ગયા. હવે આપણે છે ને ધીમે ધીમે ચડી જવાનું છે. એને જડો ચડી જ જવાનું હોય ને. હવે ટિકિટ લઈ લીધી છે, થોડું અહીંયા રોકાવાનું હોય. જાવું છે એમને સિમલા મનાલી. ફાઇનલી જઈને જાવું. કાઈ નહીં હાલો. જો હજી કલાકની વાર છે ને બધા લોકો જો ગોઠવાઈ ગયા છે. હજી તો કલાકની વાર જો જડ્ડુ. પણ આવું તો પડે ને. કોઈ દી ટ્રેનમાં એટલા બધા આવતા નથી તો ટ્રેન જોવા માટે આવ્યા છે. જો કેટલી સુવિધા આપી છે આ ટ્રેનમાં. જો આ બાજુનો આખો ડબ્બો છે ને અમારો છે ને. આ બાજુનો નથી, આ કોઈક બીજાનો છે. જો આ બધું એટલે બધું આપણું છે. અરે સામાન અમે કેટલો લાવ્યો તો અમને એમ કે ક્યાં હાચવશું, તો બધું જોવો નીચે છે ને હમાઈ ગયો છે. બોલો હજી જગ્યા વધી છે. સામાન હજી લેવા હોત ને તોય ટ્રેનમાં તો હમાઈ ગયો. જો લેડીઝ છે ને બધા ડબ્બાની અંદર જ છે ને. અમે જેન્ટ્સ બધા જો બહાર આવી ગયા છીએ અને હવે અમે છે ને નવા ડબ્બાની તપાસ કરીએ. ફર્સ્ટ ટાયરમાં શું સુવિધા હોય, સેકન્ડ ટાયરમાં શું સુવિધા હોય, તો બધું જો બધા ચીલ મારવા બહાર નીકળ્યા છે. કેડી
હવે તો ઘરે જા, દિલ્હી થી ઘરે જાય. ના ના હારે ન થવાનું મારે. નાતા ને તો ઘરે મૂક્યા. ઘરે એને મૂકવા જવાનું છે ને પછી મારે છે ને 5 ટાયર રેસિંગ હોય ને એ જોવાનું. તું પાણી પી લે હાલો, તું બોયવટ કરવા પાણી પી લે. તો બધા જો મસ્તી કરે છે. જો ટ્રેન ના મામલે મારા ભાણાભાઈ છે ને એક્સપર્ટ છે, એટલે અમને નવું નવું બતાવે છે. ભાણાભાઈ ટોયલેટ ન બતાવતો, બતાવવાના નામે સુવિધામાં ખાલી. કાંઈ વાંધો નહીં, હાલો બધી ટ્રેનમાં તપાસ કરીએ હું છે નહીં. મારી લેડીઝો અંદર હું ગપ્પા મારે ને તમને બતાવું. જો ત્રણે જો ખાલી ખરીદીની જ વાત કરતી છે કે અહીંયા આવું મળે ને અહીંયા આવું મળે, અહીંયા એવું મળે. જો તમે ખાલી જો હામો જોયું ને કકડાયું એટલે જો અમે જેની હાટું મુસાફરી ચાલુ કર્યું છે ને અમે મેન કામ ચાલુ કરી દીધું છે. સમોસા લેવાનું કામ ચાલુ થઈ ગયું છે. ખોટી એક ડીશ એક્સ્ટ્રા લેવી પડે છે આવાને લીધે. જો આનો ભૂલી ગયો તો કે આપણે બે કપલ છે તો 3 ડીશ લઈએ. તું હું નથી કે અચ્છા 4 લેવાની. હા તારી એકલા ને 4 લેવી પડે. દાંત ઉકાળશો એક જ લેવાની મારી એટલે 4 ટોટલ એ આવ. તો વાંધો જો અત્યારે જો ભાણાભાઈ આગળ મોકલી દે કે સમોસા લઈ આવો તમે. જો સમોસા પાર્ટી ચાલુ થઈ ગઈ છે, ધબધબાટી બધા જો સમોસા ખાય છે. જાડુ સમોસા કેવાક છે? એક નંબર છે. અત્યારે એટલી ભૂખ લાગી છે કે ગમે એ વસ્તુ હોત ને તો બધું સારું જ લાગે. જો બધાને ભૂખ લાગી ને એટલે સમોસા ચાલુ કરી દીધા છે. હવે મને ખબર પડી કે કાનાભાઈ મૂકવા હું કામ આવે કે મૂકવા નહીં, સમોસું ખાવા આવ્યા હતા. આવ કોડે કોડું કેમાં? તો જાડુ ને એ બધા છે ને જો અત્યારે ટ્રેનમાં બેઠા છે ને હું જો બહાર આવી ગયો છું. અમારી ગેંગ બધી બોયઝ ની, અને અમે નવો નાસ્તો હું કરો ને એ ડિસાઈડ કરીએ છીએ. પણ હવે નાસ્તો કરવાનું કેન્સલ થાય કારણ કે ઘરેથી છે ને થેપલા ને એવું બધું બહુ બધું લઈને આવ્યા છે. હવે ટ્રેન ચાલુ થાય ને વાડ જોવે છે કારણ કે છે ને અંદર આપણે મસ્તી કરવાની છે બહુ. તો આ છોકરાઓ છે ને વોશરૂમ નું ચેકિંગ કરવા ગયા હતા. નીરો કેવું હતું વોશરૂમ? જોરદાર છે, ક્લીન એકદમ. તો વાંધો નહીં. આ લોકો કે પેલા ત્યાં એવો વિચાર કર્યો છે કે ત્યાં આપણે આજનું ડિનર રાખશું. એ તો કાનાભાઈ તમને આપી દઉં ત્યાં. હું તો ક્યાં આવું છું, તમને લઈ જતા નથી, નગર તો હું ત્યાં બેસી જાઉં. હજી ટ્રેન ચાલુ ને 4-5 વાર જઈએ હશે. ઈ કે બસ મને હવે ખબર પડી આ ચેકિંગ કરવા માટે જ આવતા હશે. નેક્સ્ટ ટ્રીપમાં આમાં હોય. હા. થાળીઓ ભરે હોતી ને જો. હારું હાલ કેડી મેડા. હાલો ભાઈ હેપી જર્ની. થેન્ક યુ. 10 દિવસ પછી મળીએ. હેપી ન્યુ યર. તો અમે છે ને 3 ટાયર એસી માં અમારું રિઝર્વેશન કરાવી નાખ્યું હતું ટ્રેન નું. બહુ અગાઉ કરાવ્યું હતું ને એટલે અમને 6 ને એક હારે જગ્યા મળી ગઈ છે. તો એમાં જો બંને સાઈડ છે ને 3 સીટું છે હુવાની, એટલે 6 છે ને ઊંઘ આવશે ને ત્યારે હુઈ જાવ. બાકી જો અમે 6 અત્યારે બેઠા છે. તો આવી રીતને 3 ટાયર એસી માં બેસવાની વ્યવસ્થા છે. જો 3 ટાયર એસી માં મૂળ ફાયદો આ છે. જો અહીંયા પ્લગ એટલા બધા છે ને, બધાને સિંગલ પ્લગ છે. ટોટલ લગભગ છે ને 6 પ્લગ છે ને, લાઇટો ઇનફ છે. અને જો મારું ઓસિકું મેં લઈ હોતલ લીધું છે. ઓસિકા અને ઓઢવાનું બધી વસ્તુ આપણને મળવાની. મેડમ ને જો રોજની જેમ આજે બી લોચા વળવાનું ચાલુ થઈ ગયા છે ને. મને એવું હતું કે 4 વ્હીલ માં જ લોચા વળે છે, તો ટ્રેન માં લોચા વળે છે. અને ટ્રેનમાં મને એવું લાગે છે કે ટ્રેન આ બાજુ જાય છે, હું આમ ઊંધી બેઠી છું એટલે મને લોચા વળે. તો અત્યારે વાગ્યા છે 8:45 અને હવે બધાને છે ને જોરો સોરેની ભૂખ લાગી. એટલે બધા જો ઠેલા પોતપોતાના કાઢે છે અને બધા જો કપલ માં નાડા વાળા બધા બેસી ગયા છે જમવા માટે ને જાડુ. અહીંયા બેસવા માટે કેમ કે 6 જણાને કારે કઈ રીતે જમાય, તો એવું નક્કી કર્યું છે કે 2 જણા સામે અને આ 2 જણા ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને જમી લે, એટલે એ રીતે જમાય છે. કઈ ને હાલો જમવાનું ચાલુ કરી દઈએ. અને આટલું બધું યાદ કરું તોય અમે છે ને પેપર ભૂલી ગયા છીએ. તો હવે એવું છે કે જે અહીંયા ઓછાડ આપ્યા છે ને એની ઉપર પ્લાસ્ટિકનો એક બેગ રેપ કરીને આપ્યું, તો એ બેગ આપણે યુઝ કરશું એટલે બધું ઢોળાય. તો જો ભાઈ રાતનો ડિનર ચાલુ થઈ ગયું છે. બધા લોકો લાવ્યા છે થેપલા છે, સૂકી બાજુ છે, મરચા છે, ઢોકળા છે. જો બધા લોકો છે ને કપલમાં ડિનર કરે છે. જો ભાઈ કોઈ ગ્રુપ ડિનર નથી થતું. બધા જો અહીંયા અમે બે છે, અહીંયા આ બે છે ને અહીંયા આ બે છે. બધા જો ધબધબાટી બોલો, કોઈ એકબીજાને સાંભળી નથી જોતા ને જાડુ. ખાવા ટાઈમે તો ખાવાનું સામું જ જોવાનું અને એકબીજાને સામે ન જોવાનું. અને અથાણું છે, પછી મીઠું છે, લીંબુ છે, જેનામાં મીઠું ઘટતું હોય એ લઈ લેજો અમારી પાસે. તો જો આમ પાપડ ને અફલમ ચપલમ ને એવી બધી વસ્તુ છે ને રીધી લાવી છે. એ બધું જોઈને છે ને એલપલ ને ચોકલેટ ને આપણે બચપન ની યાદ આવી ગઈ, કારણ કે બાળપણમાં છે ને આપણે આવી બધી ચોકલેટ ને એવું બધું બહુ ખાતા. તો જો આપડા 3 માળ છે ને એમાં વચલા માળમાં હું અને નીરવ બંને હુતા છીએ. નીરવ એડિટ કરવા માંડવાનું છે ને હવે. જો આ ટ્રેનમાં આ બધું ચાલુ છે. જો તો જો નીરવ એના કામે લાગી ગયો છે. તમને કાલ વ્લોગ મળી જાય. જો અત્યારે કામ કરે છે અને આપણે શાંતિથી બધા હુઈ જવું. જો ફાઇનલી આપણી જર્ની આજે સ્ટાર્ટ થઈ ગઈ છે. કેટલા મહિનાથી અમે સિમલા મનાલી જવું કરતા હતા, અને ફાઇનલી જો આજે અમે ટ્રેનમાં બેસી ગયા. તો થોડીક વાર જો અમે પત્તા રહીમાં અને ખાધું પીધું અને બહુ મજા આવી ગઈ. હવે થોડીક વાર બધા બેસશું, વાતું કરશું અને પછી હુઈ જવું. તો આઈ હોપ કે તમને અમારો આજનો આ વ્લોગ બહુ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, મસ્ત મજાની કોમેન્ટ કરજો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા. તમે લોકોએ બહુ કીધું છે કે તમે વ્લોગ લેટ મૂકશો તોય હાલશે અને તમે ખૂબ એન્જોય કરજો. તો થેન્ક યુ સો મચ અમને સમજવા માટે. તો વ્લોગનો ટાઈમિંગ હમણાં આમ તેમ થાય તો ચલાવી લેજો થોડાક દિવસ, કારણ કે અમે અહીંયા ફરવા ગયા છીએ એટલે. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય બાય.